आपको इधर का टेस्ट कैसा लगता है? टेस्ट बहुत अच्छा है और स्पेशली सांबर मुझे बहुत अच्छा लगा क्योंकि मेरे को स्पाइसी बहुत अच्छा लगता है। यहाँ का सांबर का टेस्ट मुझे बहुत अच्छा लगा। सांबर आपको कैसे? बहुत तो जय माताजी, जय द्वारकाधीश एंड वेलकम બેક ટુ એમડી લોક ચેનલ। આજે ફરી પાછા આપણે જેતપુર સિટી ની અંદર આવી ગયા છીએ અને પર્સનલ મિતભાઈ લઈને આવ્યા છે અને આજે આપણે આવ્યા છીએ મારુતિ ઢોસાની અંદર, જ્યાં અવનવી આઈટમમાં ફેન્સી ઢોસા ભાઈ બનાવે છે અને અત્યારે ફૂલ ટ્રાફિક છે અને ફટાફટ આપણે અંદર જઈને વિઝિટ કરીએ। ચાલો સ્ટાર્ટ કરીએ। તો ફાઇનલી મસ્ત મજાના ભાઈ અત્યારે ઢોસા બનાવે છે અને અત્યારે આપણે ઉભા છીએ મારુતિ ઢોસા અંદર અને અંદર પણ ફૂલ ટ્રાફિક છે, બેસવાની જગ્યા નથી એટલે અત્યારે આપણે વેઇટિંગમાં ઉભા છીએ। ભાઈ જો મસ્ત મજાની સ્ટાઇલમાં ઢોસા બનાવે છે, યુનિક સ્ટાઇલમાં। અહીંયા જે ઓનર છે એમની સાથે વાત કરીએ આપણે કઈ રીતના ઢોસા છે, કેવી રીતની સ્ટાઇલમાં બનાવે છે। તો શું કે ભાઈ મજામાં? મજા શું નામ તમારું? મારું નામ વિરેનભાઈ જામેલિયા। અત્યારે તમારા કયા ઢોસા છે? આ પેપર ઢોસો છે, મસાલા ઢોસો છે, ના મૈસૂરી। એને જે કસ્ટમર મોસ્ટલી ઢોસા ખાય આપણે એમને પૂછે કેવો ટેસ્ટ લાગે। શું કે ભાઈ કેવો ટેસ્ટ લાગે છે એનો? ખૂબ જ સરસ ટેસ્ટ છે। મોસ્ટ ઓફ તમે કેટલા ટાઈમ થી આવો? આ ત્રીજી ચોથી વાર અહીંયા આવેલો છું તમે આવો અને એક તમારા માધ્યમથી બધાને અપીલ કરવા માંગીશ કે અહીંયા આવો, બધા એકવાર અચૂક ટેસ્ટ કરો। બરાબર, ટેસ્ટ કરો, કેવો ટેસ્ટ લાગે છે તમને? ઢોસાનો સંભાર, ચટણી, ગ્રીન ચટણી, વ્હાઈટ ચટણી, મસાલો બહુ ભરપૂર આવે છે। એકદમ મસ્ત લાગે છે। અત્યારે તમે કયો ઢોસો મગાવ્યો છે? અત્યારે આપણે મગાવેલો છે મસાલા ઢોસો। મસાલા ઢોસા અને આનો ટેસ્ટ તમને એકદમ સારો લાગે છે? મસાલા મૈસૂરી પણ આના ખાધેલા છે, ઉત્તમ પણ ખાધેલા છે। પ્લસ તમે જેતપુરની અંદર ઢોસા ખાવાનું ક્યાં પસંદ કરતા છો? આપણે જેતપુરમાં ઢોસા ખાવાનું પસંદ કરીએ તો ભાઈ ને શું વાત છે। ફાઇનલી આપણે ઢોસાની તો વાત કરી તો પણ એક વખત વાત કરી લઈ। અત્યારે આપણે આ કયા ઢોસા બનાવો છો? આ મૈસૂરી છે, આ તીખો પેપર છે, આપણે મસાલા ચીઝ બટર, રવા સાદા, રવા મસાલા, બરાબર, મિની રોલ, સ્પ્રિંગ રોલ અને ચાપડી ઊંધિયું પણ આપણે બનાવીએ છીએ। બનાવો છો? એનો ટાઈમ શું રહેતો છે ચાપડી ઊંધિયું? ચાપડી ઊંધિયું બપોરે 10:30 થી 3 વાગ્યા સુધી 10:30 થી 3 અને સાંજે 6 થી 11 વાગ્યા સુધી। ઓકે, ઈ પ્લસ તમારે ઢોસામાં ટોટલ કેટલી વેરાયટી છે? ઢોસામાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે, બરાબર, ચીઝ બટર, ઓકે, રવા સાદા, રવા મસાલા, જીની રોલ ઓકે, સરસ સરસ અને સ્પ્રિંગ રોલ, એવી ઘણી બધી વેરાયટી છે। ઉત્પમ છે, મસાલા ઉત્પમ છે, ટોમેટો ઓનિયન ઉત્પમ જે છે। કસ્ટમર કે તમે ડાયરેક્ટ પ્રોવાઈડ કરી આપો? હા હા, એકદમ સરસ છે। તો ભાઈએ કીધું કે ઢોસા પ્લસ ચાપડી ઊંધિયું પણ મળે છે અને ભાઈ પાસે ઢોસામાં અવનવી આઈટમો છે જે તમારે અહીંયા આવીને મસ્ત મજાની મોજથી તમે ખાઈ શકો છો। તો ફાઇનલી જો તમે જેતપુરમાં આવતા હોય અને જુનાગઢ કે સોમનાથ સાઈડ જતા હોય તો મારુતિ ઢોસામાં વિઝિટ કરજો, તમને આનંદ અને મોજ આવશે। આજે આપણે ઘણા બધા શૂટિંગ કર્યા એટલે અત્યારે જો મિતભાઈ તો ઢોસો ખાય છે, આપણે જો ખાવાનો છે નહીં કારણ કે આપણું ફૂલ પેટ થઈ ગયું છે, આગળ શૂટિંગ જ એટલા કરીએ। તો ફાઇનલી મિતભાઈ ને પૂછી કે કેવો ટેસ્ટ લાગે। શું કે મિતભાઈ ટેસ્ટ કેવો લાગે? બહુ સ્પાઈસી નથી, નોર્મલ છે। નોર્મલ સ્પાઈસી છે? હા, અને હું ઢોસાનો શોખીન છું ખાવાનો। શું વાત છે? ઢોસા ખાધા પણ આ કઈક છે ને અલગ છે। શું વાત છે? તો મિતભાઈ એવું કહે છે કે હું ઢોસા ખાવાનો શોખીન છું પણ આ ચીઝ ઢોસો તમને કેવો લાગ્યો એ કયો? ચીઝ ઢોસા બેસ્ટ સમજો, એમાં યાદની સંભાર છે, ચટણી છે, એનો કઈક અલગ જ સ્વાદ છે। શું વાત કરો છો? એટલે ગામ કરતા કઈક અલગ લાગે કે કઈક શું? અલગ જ, જો તમારે કઈક અલગ ટ્રાય કરવું હોય તો પહોંચી જાજો મારુતિ ઢોસામાં। आपको इधर का टेस्ट कैसा लगता है? टेस्ट बहुत अच्छा है और स्पेशली सांबर मुझे बहुत अच्छा लगा क्योंकि मेरे को स्पाइसी बहुत अच्छा लगता है। यहाँ का सांबर का टेस्ट मुझे बहुत अच्छा लगा, सांबर आपको कैसे? बहुत बहुत आपने अच्छा। कौन सा ढोसा मंगाया? मैसूर डोसा है मैसूरी ढोसा है? जी, कितने का टेस्ट लगता है? बिल्कुल बिल्कुल बहुत अच्छा है। તો ફાઇનલી અત્યારે 11 વાગી ચૂકી છે અને ભાઈ હજી પણ ઢોસા બનાવે છે અને આપણે ભાઈ પાસે અહીંનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ શું છે। તો પ્રોપર આપણે અહીંનું એડ્રેસ શું રહેતું છે કસ્ટમર ને આવું? જુનાગઢ રોડ, જુનાગઢ રોડ, ભાજપના ડેલાની કાર્યાલયની સામે, ભાજપના કાર્યાલયની સામે, એસઆર પેટ્રોલ પંપ પછી SR જુનાગઢ પેટ્રોલ તરફ જતા, અચ્છા જુનાગઢ તરફ જતા એસઆર એસઆર પેટ્રોલ પેટ્રોલ પંપ પછી આવે। સરસ। તો ફાઇનલી આપણને ભાઈએ પ્રોપર એડ્રેસ અને ઢોસાનો ટેસ્ટ પણ કરાવી દીધો છે અને મિતભાઈ આજે ટેસ્ટ કર્યો એને ફૂલ મોજ આવી। તો ફાઇનલી હવે આ વિડીયો આપણે સમાપ્ત કરશું। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા બાય બાય, આવજો।